everyone, very good morning to all of you. Here I am Kalyani Trivedi, continuing the lecture of SY BCom SEM 3, that is of Business Communication. Communication accordingly business. In first chapter we have discussed about meaning, definition, process and objectives of communication. And we have started the discussion of Unit 2. In Unit 2 there are two methods of communication that are verbal and non-verbal. Verbal means with the use of language, communication with the use of language, and non-verbal means communication without the use of words. વગર શબ્દો દ્વારા કોમ્યુનિકેશન અને શબ્દો દ્વારા થતું કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશન એટલે શબ્દો દ્વારા, લેંગ્વેજ દ્વારા, ભાષાના ઉપયોગ દ્વારા થતા કોમ્યુનિકેશનના બે ટાઈપ્સ આપણે જોયા, ઓરલ કોમ્યુનિકેશન અને રિટલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન તો ઓરલ કોમ્યુનિકેશન શું છે, કયા કયા સિચ્યુએશનમાં થાય છે, પોસિબલ છે, કયા કયા કઈ સિચ્યુએશન્સમાં, કયા કયા કન્ડિશનમાં ઓરલ કોમ્યુનિકેશન પોસિબલ છે આપણે એ જોયું. પછી એના ફાયદા, ગેરફાયદા, advantage of oral communication, limitation of oral communication that we have already discussed. Then we move to written communication, any characteristics. પછી કયા કયા ઓકેઝન્સમાં રિટર્ન કોમ્યુનિકેશન બિઝનેસમાં ઉપયોગ થાય છે, કે બિઝનેસમાં મેમોરેન્ડમ દ્વારા કોમ્યુનિકેશન થાય છે, નોટિસ દ્વારા, ટેલિગ્રામ દ્વારા અને ટેલેક્સ દ્વારા. આ ચાર મેઇન ઓકેઝન્સ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસમાં કોમ્યુનિકેશન કરવાના ઓકેઝન્સ તો આ ચાર છે: મેમોરેન્ડમ, નોટિસ, ટેલિગ્રામ એન્ડ ટેલેક્સ. That we have already discussed in previous lecture. Now I am continuing the lecture with advantages of written communication. હવે એના advantages, એના ફાયદાઓ. It provides us records, references, etc. on which important decision is rest. Record, reference. રિટર્ન કોમ્યુનિકેશન હોય તો આપણી પાસે રેકોર્ડ રહે, આપણી પાસે રેફરન્સ રહે કે આના દ્વારા આ જો મારી પાસે આ પ્રૂફ છે, એના ઉપરથી મેં આ કામ કરેલું હતું. તો એ આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ જે રિટર્ન કોમ્યુનિકેશન છે એનો રેકોર્ડ રહે છે, રેફરન્સમાં એ રાખી શકાય છે પ્રૂફ તરીકે, વેલિડ એક કાગળ તરીકે રિટર્ન હોય તો. ઇટ બિલ્ડ્સ અપ ધ ઇમેજ ઓફ ધ કંપની. રેકોર્ડ હોય આપણી પાસે રિટર્ન કોમ્યુનિકેશન, રિટર્નમાં જેટલી માહિતી હશે એક કંપનીની ઇમેજ ક્રિએટ સારી કરે છે. ઇટ ઇઝ પરમેનન્ટ. રિટર્ન છે પરમેનન્ટ છે. બોલેલું છે ક્યારે ભૂલાઈ જશે, ક્યારે બોલેલું, ક્યારે કહેલું, એ બધી વસ્તુઓ યાદ રહેતી નથી, પણ જે રિટર્નમાં છે ધેટ ઇઝ પરમેનન્ટ. એ કાયમી રહે છે લખાણવાળી માહિતી. It promotes uniformity of policy and procedure and builds up the proper guidance for the working of the organization. પ્રોપર ગાઈડલાઇન્સ વર્ક ઓર્ગેનાઇઝેશનમાં, બિઝનેસમાં, કંપનીમાં કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને ગાઈડલાઇન આપવા માટે કે આ અમારી કંપનીની પોલિસી શું છે, અમારા કંપનીમાં કઈ રીતે કામ કરવામાં આવે છે, કેટલી કલાક કામ કરવામાં આવે છે, તમારે શું કામ કરવાનું છે, એ બધી ગાઈડલાઇન રિટર્ન ફોર્મમાં હોય તો એ સારી હાર્મની, યુનિફોર્મિટી, હાર્મની ક્રિએટ કરે છે. રિસ્પોન્સિબિલિટી કેન બી ઇઝીલી ફિક્સ્ડ. જવાબદારી લખાણમાં આપીને આપી દે કે આ તમારે આટલું કામ, આટલા કલાક, આ દિવસમાં આટલા કલાક આ કામ કરવાનું છે, તમે જ્યારે કરો આટલા કલાક કામ કરવાનું છે અને આટલું કામ કરવાનું છે, એક દિવસમાં આટલું થવું જોઈએ. તો એ જવાબદારી પણ ઇઝીલી આપણે એને સોંપી શકીએ છીએ રિટર્ન ફોર્મમાં. એના માટે રિટર્ન કોમ્યુનિકેશન એ સારું એવું મદદરૂપ થાય છે. પછી છે ડિસએડવાન્ટેજ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન. ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ઇમિડિયેટ ફીડબેક ઇઝ નોટ પોસિબલ. શું કહે છે? ટાઈમ કન્ઝ્યુમિંગ છે, સમય બહુ માગી લે છે, અને ઇમિડિયેટ ફીડબેક ઇઝ નોટ પોસિબલ. એ ફટાફટ તમારે રિપ્લાય જોતો હોય તો એ એમાં પોસિબલ નથી, કેમ કે મેં પહેલાં કીધું હતું રિટર્ન કોમ્યુનિકેશનની વાત કરી ત્યારે કે આપણે ડ્રાફ્ટ કરવો, ટાઈપ કરવો, મોકલવો રિટર્ન મેસેજ, પછી સામેવાળો રિસીવ કરે, રીડ કરે અને રિસ્પોન્સ આપે, તો એ ઘણો બધો સમય માગી લે છે. એનો મોટો ગેરફાયદો છે. ઇટ ઇઝ કોસ્ટલી ઇન ટર્મ્સ ઓફ મની એન્ડ મેન અવર્સ. સમય અને પૈસા બધું બગાડે છે. લખો તો તમે મોકલો તો ઇન્ટરનેટ દ્વારા મોકલો તો ઇન્ટરનેટમાં પૈસા જાય,
પત્ર પોસ્ટ કરો તો પોસ્ટલ એડ્રેસ જાય, સ્પીડ પોસ્ટ કરો, કુરિયર કરો તો એમાં સમય અને પૈસા બંનેનો વ્યર્થ થાય છે. ઇટ બિલ્ડ્સ અપ અનમેનેજેબલ લોટ ઓફ પેપર્સ એન્ડ ફાઇલ્સ. ઇટ કોસ્ટ અ લોટ ઓફ ઓર્ગેનાઇઝેશન કે બિઝનેસ કે સંસ્થામાં ઘણી બધી પેપર ને ફાઇલ ને બધું સાચવવું પડે છે. એનો બધો ઘણો બધો અનમેનેજેબલ, એ બધું મેનેજ કરવું પડે, એમાં બધું સાચવીને રાખવું પડે. જેટલા વર્ષોની જેટલી લખાણવાળી ફાઇલો હોય એ બધું, ને ઘણા બધા પેપર્સ અને ફાઇલ્સનો ઘણો બધો ઉપયોગ થાય છે. ઇટ કોસ્ટ અ લોટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એ બધું સાચવવા માટે પણ સંસ્થાને કબાટ લેવો પડે, એક કબાટ ભરાઈએ તો બીજો કબાટ લેવો પડે. બધી ઘણી બધી મૂંઝવણો પણ ઊભી કરી છે. લેખિત જે લખાણ હોય એને સાચવવા માટે કોઈ પણ બિઝનેસ, કંપની કે ઓર્ગેનાઇઝેશનમાં. In the absence of immediate clarification, sometimes communication cycle remains incomplete. શું કહે છે? In the absence of immediate clarification, ઝડપથી આમાં તાત્કાલિક રિપ્લાય મળતો નથી. જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનની વાત કરીએ, ઓરલ કોમ્યુનિકેશન હોય તો સામે આપણે કે ફોન પર કે વાતચીત કરીને ગમે તે રીતે આપણે ઇમિડિયેટ ફીડબેક કે રિપ્લાય મેળવી શકીએ છીએ. પણ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશન છે એમાં આવું પોસિબલ નથી. લખાણ લખીએ, મોકલીએ, રિસીવ કરે, વાંચે અને રિપ્લાય આપે, એટલો સમય એમાં જાય છે. અને ક્યારેક આટલી બધી વાર સમય લાગે છે એમાં પણ જે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે ઇનકમ્પ્લીટ રહી જાય છે, અધૂરી રહી જાય છે. રિટર્ન કોમ્યુનિકેશન કોલ્સ ફોર અ ગ્રેટર એફિશિયન્સી ઇન ધ ટર્મ્સ ઓફ સિલેક્શન ઓફ વર્ડ્સ. Therefore, it becomes ineffective in the hands of people who are not so good at expression. તેના માટે રિટર્ન કોમ્યુનિકેશન છે તો કે ઇફિશિયન્સી ઇન ધ ટર્મ્સ ઓફ સિલેક્શન ઓફ વર્ડ. મહેનત માગીએ છીએ કે કયા શબ્દો લખવા. રિટર્નમાં બહુ ધ્યાન રાખવું પડે. બોલવામાં આપણે એટલું બધું ફોકસ ન કરવું પડે જેટલું આપણે લખાણ હોય, લેખિતમાં કંઈ પણ વસ્તુ કોઈ પણ ટોપિક પર લખવાનું હોય, દેવાનું હોય, તેમાં આપણે મહેનત માગી લે છે. સિલેક્શન ઓફ વર્ડ્સ પ્રોપર કરવું પડે. Therefore, it becomes ineffective in the hands of people who are not good at expression. હવે એ તો ખોટું પુરવાર થાય છે. એ કામનું નથી. જ્યારે જે વ્યક્તિને એક્સપ્રેસ કરતા સારા શબ્દો કે અસરકારક લખાણ કરતા ના આવડતું હોય એના માટે એ વસ્તુ નકામી છે. એમને કામ નથી આવતી. કે જે સારી રીતે એક્સપ્રેસ કરી શકતા ન હોય એના માટે રિટર્ન કોમ્યુનિકેશન કામનું નથી. એ સારી રીતે ઉપયોગમાં નીવડતું નથી. That is all about oral communication and written communication. That are the two parts of વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશનના બે પાર્ટ છે, રિટન અને ઓરલ. એ બે કયા ઓકેઝન્સમાં થાય છે, એના ફાયદા અને ગેરફાયદાઓ વિશે આપણે ડિસ્કશન કર્યું. નાવ આઈ એમ મૂવિંગ ટુવર્ડ ધ નોન વર્બલ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન વિધાઉટ યુઝિંગ વર્ડ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. જેમાં શબ્દોનો ઉપયોગ થતો નથી એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. કોમ્યુનિકેશન ઇઝ પ્રોસેસ in which people exchange message meanings through mutually understood sign and symbols. કોમ્યુનિકેશન શું છે? એક પ્રોસેસ છે. મેં પહેલાં જ કીધું હતું. એવી પ્રક્રિયા છે તો કે એમાં એક્સચેન્જ, એકબીજા વ્યક્તિઓ એકબીજા સાથે મેસેજ, મિનિંગ, પોતાના આઈડિયા, થોટ્સ, મેસેજ, માહિતીની આપલે કરે છે થ્રુ મ્યુચ્યુઅલી અન્ડરસ્ટુડ સાઇન્સ એન્ડ સિમ્બોલ. મ્યુચ્યુઅલી અન્ડરસ્ટુડ એટલે એકબીજા સમજી શકે એવી ભાષા, એવી બોલી, એવી લેંગ્વેજ, એવા સાઇન અને સિમ્બોલ યુઝ કરીને વાતચીત કરે છે. કોમન લેંગ્વેજ, કોમન હોવું જોઈએ. There is a vast range of visual and audio signs outside the gamut of words. શબ્દો વગર પણ કોમ્યુનિકેશન પોસિબલ છે એવું નોન વર્બલ કોમ્યુનિકેશન છે. તો એમ કહે છે કે આ બધાની બારી દુનિયા જોઈ તો શબ્દો વગર પણ કોમ્યુનિકેશન થાય છે. તો કે એમાં શું યુઝ થાય છે? તો કે વિઝ્યુઅલ અને ઓડિયો સાઇન્સ. વિઝ્યુઅલ એટલે પિક્ચર દ્વારા, ડ્રોઈંગ દ્વારા, ચાર્ટ દ્વારા, મેપ દ્વારા બતાવીને જે કોમ્યુનિકેશન થાય છે. વિઝ્યુઅલ એટલે દેખાડીને, અને ઓડિયો એટલે અવાજ દ્વારા સાંભળીને. જેમ કે હોર્ન હોય, વિસલ હોય, ટ્રાફિક હોય તો આપણે કહેવા ના બેસીએ કે ભાઈ આગળ વધો. આપણે હોર્ન મારીએ એટલે સમજી જાય કે ભાઈ આ જગ્યા જોઈ છે. તો એ પણ એ વન ટાઈપ ઓફ કોમ્યુનિકેશન છે. એમાં શબ્દોનો ઉપયોગ છે તો પણ કોમ્યુનિકેશન થાય છે. તો આવા પ્રકારના કોમ્યુનિકેશન સાઇન, સિમ્બોલ, ઓડિયો અને વિઝ્યુઅલ એડ્સ દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, પિક્ચર્સ
drawings and sounds to convey messages. Visual methods are those which are seen, and auditory methods are those which are heard. વિઝ્યુઅલ અને ઓડિટરી આમાં બે ભાગ કહે છે. વિઝ્યુઅલ કેવી મેથડ છે કે જેમાં જોઈને, મેં કીધું ને, ચાર્ટ્સ આપણે જોઈએ, પિક્ચર્સ આપણે જોઈએ, નકશાઓ જોઈએ, ગ્રાફ જોઈએ, એમાંથી આપણે સમજવાની કોશિશ કરીએ અને કોમ્યુનિકેશન થાય. અને ઓડિટરી એટલે કે સાંભળાય, ઓડિયો, જે આપણે સાંભળી શકીએ. મેં કીધું જેમ હોર્નનો અવાજ, એમ્બ્યુલન્સનો અવાજ, ફાયર બ્રિગેડનો અવાજ, કહે ને કે હું ફાયર બ્રિગેડ નીકળું, કોઈ એમ્બ્યુલન્સ નીકળી, એના અવાજ પરથી આપણને ખબર પડી જાય, એના હોર્નના અવાજ પરથી કે આ જગ્યા આપો ભાઈ, પાછળથી એમ્બ્યુલન્સ આવે છે. ટ્રાફિક સાઈડમાં કરી લ્યો, બધા એક જગ્યાએ ઊભા રહી જાઓ તો કે ફાયર બ્રિગેડ આવે છે. દેટ ઇઝ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. જ્યાં શબ્દોનો ઉપયોગ નહીં થતો પણ છતાં પણ કોમ્યુનિકેશન થાય છે, એને કહેવાય નોન વર્બલ કોમ્યુનિકેશન. Signs, pictures, color, etc. are visual signs, whereas bells, horn, whistle, etc. are auditory signs. જો ને કોઈ પણ નિશાનીઓ હોય, પિક્ચર હોય, કલર હોય, એ બધા વિઝ્યુઅલ સાઇન. જેમાં આપણે રસ્તામાં જઈએ, ચલો નાનામાં નાનું એક્ઝામ્પલ આપું વિઝ્યુઅલ એડનું. રસ્તા પર જતા હોય તો ત્યાં લખેલું હોય આગળ સ્કૂલ છે, તેવું ખબર ન હોય, આગળ સ્કૂલ લખેલું ન હોય, ખાલી એક આગળ છોકરો બેગ લઈને જતો હોય, સમજી લેવાનું. પ્લસ હોય તો આગળ હોસ્પિટલ છે. પેટ્રોલ પંપનો ઓલો નિશાન દોર્યું હોય તો આપણને ખબર પડી જાય કે આગળ પેટ્રોલ પંપ છે. અડધો કિલોમીટર પછી હશે, 1 કિલોમીટરની અંદરના એરિયામાં પેટ્રોલ પંપ હશે, પછી બે ઓલા કાંટા ચમચી આમ ક્રોસમાં હોય તો આપણી સિમ્બોલ જોઈને ખબર પડી જાય કે હા ભાઈ આગળ હોટલ છે, જમવું કરવું હોય તો આપણને મળશે. તો એ બધા વિઝ્યુઅલ સાઇન છે. અને જ્યારે બેલ, હોર્ન અને વિસલ, મેં કહું છું ને, બેલ વગાડે તો કોઈ કહેતું નથી કે હું આવ્યો ખોયો, ખાલી બેલ વગાડે ખબર પડી જાય કોઈક બારે બારણા પાસે ઊભું છે. પછી હોર્ન, મેં કીધું ને હોર્ન, જેમ આપણે વગાડીએ તો ખબર પડી જાય કે ભાઈ હોર્ન વગાડે છે, મીન્સ જગ્યા જોઈ છે. એમ્બ્યુલન્સ આવે, હોર્ન કરે એટલે ખબર પડી જાય કે આપણે રસ્તોમાંથી જગ્યા આપવાની છે. ફાયર બ્રિગેડ નીકળે તો એનું હોર્ન વિસલ વગાડે એટલે ખબર પડી જાય કે હવે આપણે આ લોકોને જગ્યા આપવાની છે. કોમ્યુનિકેશન થાય છે શબ્દો વગર. Usually we use non-verbal communication to supplement and reinforce our words. ત્યારે શબ્દોથી પણ સારી બાબતનું ઉપર સારું કોમ્યુનિકેશન કરવાનું થાય છે, શબ્દો વગર કોમ્યુનિકેશન કરવાનું હોય છે, ત્યારે નોન વર્બલ કોમ્યુનિકેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. Sometimes non-verbal communication communicates by itself. Since non-verbal communication is very broad, it is quite vague and imprecise. For instance, a frown on someone's forehead is sometimes interpreted to mean worry, but could it not be that person has a headache? ત્યારે માણસ માથે હાથ દઈને બેઠો હોય તો આપણે એમ થાય કે ચિંતામાં છે ને કંઈક પ્રોબ્લેમ છે, ચિંતામાં છે. જ્યારે એવું પ્રૂવ ન થઈ શકે કે એને કંઈ માથું દુખતું હોય. Because of numerous meanings, we need to be sensitive to what others intended with non-verbal communication. એમાં આપણે non-verbal કોમ્યુનિકેશનમાં ધ્યાન રાખવું પડે કે એની એક્સપ્રેશન, એના બોડી લેંગ્વેજ, એના હાવભાવ, એના એક્સપ્રેશન શું કહેવા માગે છે, એના ઉપર વધારે ફોકસ કરવું પડે જ્યારે શબ્દોનો ઉપયોગ ન હોય ત્યારે. ટાઈપ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. Although there are many ways to classify non-verbal communication, we will examine 4 of the more common types: body language, space, time, and paralanguage. These 4 types are especially important to our discussion of speaking and listening. હવે વિઝ્યુઅલ અને ઓડિટરી એ બંને ટાઈપ્સમાં પણ કોમ્યુનિકેશન થાય છે નોન વર્બલમાં, પરંતુ એમાં 4 ટાઈપ્સ કીધી. બોડી લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે, સ્પેસ, ટાઈમ અને પેરા લેંગ્વેજ. આ 4 દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે નોન વર્બલ કોમ્યુનિકેશન શબ્દો વગર. એ આ 4ને આપણે ડિટેલમાં વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર કે બોડી લેંગ્વેજ શું ઇમ્પોર્ટન્ટ છે, સ્પેસ શું ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમનું શું મહત્ત્વ છે, એના દ્વારા શું કોમ્યુનિકેશન થાય છે, અને પેરા લેંગ્વેજ. આ બધા દ્વારા કઈ રીતે નોન વર્બલ કોમ્યુનિકેશન વગર શબ્દે થતું કોમ્યુનિકેશન પોસિબલ છે, that we will discuss in next lecture. Thank you for listening. Have a nice day.